સ્વાગત છે અને આજે સવારના અમે જઈએ છીએ કેરીના બોક્સ લેવા. જઈએ છીએ પાલડી રામકૃપાની ઓફિસે. તો સવારનો અમદાવાદનો આ નજારો છે. નદી અટલ બ્રિજ. કૃપાની ઓફિસે આવી ગયા. અત્યારે કૃપાની ઓફિસે આવી ગયા છે અને હવે લઈ જવાના છે કેરીના બોક્સ. હું અને દિનેશ બંને. તો મિત્રો ઓફિસ જવાના ટાઈમે હું કેરી લેવા આવ્યો છું. જોઈએ હવે શું થાય છે. આ છે પાલડી એરિયા. અહીંયા છે રામકૃપાની ઓફિસ. છે ઘરે કાંદીને આ જ બહુ લેટ આવ્યા હતા એટલે અમારે ઘણી વખત અહીંયા બેસવું પડ્યું. હવે લઈને જઈએ ઘરે. અને દિનેશને હવે જવાન છે ઓફિસે જવાનું લેટ થઈ ગયું આજે થોડું. જો કેરી લઈને આવી ગયા છે અને હવે જો કેવી કેરી છે અંદર. ચાર કેરી છે સરસ મજાની. બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો અને આજે તો બીજું કશું નથી બનાવ્યું. સવારના દિનેશને લઈ જવાનો હતો વઘારેલો ભાત ટિફિનમાં, તો એ જ બનાવ્યો છે. સરસ મજાનો ભાત છે વઘારેલો, દહીં ને છાશ ને ખાઈ લઈ. આને જાઓ બન્યો છે ભાત. દિનેશ પણ આજ લઈ ગયા ટિફિનમાં અને અમે પણ આજ જમી લઈએ. અત્યારે જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો અને આજે તો બનાવ્યો છે રસ, મગની છળી દાળ અને રોટલી બનાવવાની છે. આમાં કાચી કેરી છે ને હળદર મીઠાવાળી કરી અને આમાં છે મગની દાળ પલાળી રાખી. આમાં રોટલીનો લોટે બાંધી દીધો અને રસ પણ બનીને ફ્રીજમાં મૂકી દીધો. દાળ વઘારવાની છે. આ લીધી હતી ને આપણે ફ્રાઈસ ઇટાલિયન, એ તળવાની છે. અહીંયા તેલ મૂક્યું છે તળવા, થોડીક તળી નાખો. અને અહીંયા રોટલી પણ થઈ ગઈ છે અને એની અંદર જો આવ્યો છે મસાલો, એ છાંટી દઈએ. તો સરસ મજાની થઈ ગઈ તૈયાર. અને અહીંયા તળાય છે બીજી. મિત્રો જો જમવાનું થઈ ગયું તૈયાર અને જમી લઈ આવે. તો થાળી થઈ ગઈ તૈયાર. મગની દાળ, રસ, રોટલી અને આ ફ્રાઈસ તળી. જો અત્યારે લઈ આવ્યા છે દિનેશ જાંબુ. એટલે ઘણી વાર થઈ ગઈ લઈ આવ્યા એના ઓફિસેથી આવ્યા ને એટલે જાંબુ સરસ મજાના લઈ આવ્યા છે મોટા મોટા. કારણ કે હવે જાંબુની સિઝન આવી ગઈ અને જમીને ફ્રી થઈ ગયા છે. કામકાજ પતી ગયું છે. વાસણ ચડાવવાનો છે એક બાકી. એવું કહે છે જાંબુનો શોટ બનાવો. જો બનાવું કે જાંબુ સરસ મજાના ધોઈ નાખ્યા છે. સરસ મજાના છે. હાલો જાંબુ ખાવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને દિનેશ આજે શનિવાર છે ને એટલે વહેલા આવી ગયા છે ઓફિસેથી. આજે રહ્યા છે શનિવાર, એને લાગી ગઈ છે ભૂખ. જો જાંબુ સ્ટોર કરેલા છે ને તો બનાવી નાખું જાંબુનો શોટ. દિશા અત્યારે કરે છે ડ્રોઈંગ. જો બતાવો. જો દિશા અહીંયા ડ્રોઈંગ કરે છે કાનુડો અને રાધા દોયરા. તો ફરાળી ચેવડો ખાવા દિનેશને આપી દો. ફરાળી ચેવડો એ શનિવાર જ્યાં એટલે દિનેશ જામુન સોર્સ બનાવવા માટે જો અહીંયા ફ્રોઝન કરેલા હતા જાંબુ, એ લઈ લીધા છે. એટલે એકદમ ઠંડા છે તો આપણે બરફ નહીં નાખીએ અને નાખીશું સંચળ થોડુંક, થોડીક ખાંડ જરૂર પ્રમાણે અને નાખી દઈએ પાણી. હવે મિક્સરમાં પીસી લઈએ.
જો જામુન શોટ બની ગયો છે. અહીંયા રાખી દીધા છે કપ. સરસ મજાનું જામુન શોટ બની ગયા. આપી આવી દિનેશને. અમને મસાલો નહીં ભાવતો એટલે મસાલો નહીં નાખ્યો. તો મિત્રો જામુન શોટ ઘરે બનાવ્યો, વરસાદ ઘરે બનાવ્યો. જામુન શોટ મારા માટે આજે પાસે તો જોરદાર છે. સરસ બેન. સુપર. મસાલો તો અમને કોઈને ભાવતો નથી એટલે અમે નથી નાખતા મસાલો, હે ને? બહાર પીએ ને તોય અમે મસાલો નહીં નાખાવતા. સુપર છે. બહાર બનાવો એના કરતાં બી તો તો જો દિનેશ ત્યાં પીવે છે જામુન શોટ, હું અહીંયા પી લઉં. હાલો બધા જામુન શોટ પીવા. પછી અમે ગયા હતા કાલુપુર ફ્રૂટ માર્કેટ અને કાલુપુર શાકભાજી માર્કેટમાં. એ વિડીયો અમારી ચેનલમાં આવી ગયો છે. તેમાં શું ભાવ ચાલે છે અત્યારે બજારમાં કેરી, ફ્રૂટ અને શાકભાજીના તે બધું બતાવેલું છે. લીંબુ હતા 80 રૂપિયા કિલો. આ 13 તારીખનો વિડીયો છે એટલે ત્યારના ભાવ છે મિત્રો. ને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો. સરસ સરસ ફ્રૂટ આવે છે અત્યારે બજારમાં અને શાકભાજી પણ સરસ આવે છે. તો કોઈને પણ ખરીદી કરવી હોય તો કાલુપુર માર્કેટમાં જજો. ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે શાકભાજી, ફ્રૂટ, કરિયાણું એ બધી જ વસ્તુ. અને અમારો વિડીયો જો સારો લાગે તો લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમદાવાદના સરસ સરસ વ્લોગ જોવા માટે. મિત્રો ફરીથી કહું છું, તમે જે લોકો અમને સપોર્ટ કરો છો એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ને ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.